સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર બાળાના થયેલા અપહરણ કેસમાં પોલીસને સફળતા મેળવી હોય તેમ આરોપીને પંજાબના જલંધરથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી। સુરતના ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 3 નવેમ્બર 2025ના રોજ એક સગીર બાળકી ઘરેથી નીકળી જતા પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ મામલે ભેસ્તાન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ 137/2 હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો। કેસની ગંભીરતા ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર અને એસીપી જે ડિવિઝન એસી તરાડેની સૂચના લઈને ભેસ્તાન પીઆઈ એન ગાબાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચબી ચૌધરી, પીએસઆઈ એચપી ગોહિલ અને પીએસઆઈ જેએમ પટેલની ટીમ તપાસમાં જોડાઈ હતી। તે અપહરણકાર અને અપહૃત હાલ પંજાબના જલંધર ખાતે હોવાની માહિતી મળતા જ પીઆઈ એન ગાબાણી દ્વારા એક ટીમ બનાવી હતી, જેમાં એએસઆઈ મહેશ રાજાભાઈ, અન્નામ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ અને વુમન લોક રક્ષક ગીતિશાબેન લક્ષ્મણભાઈની ટીમને પંજાબ ખાતે મોકલી હતી। જે ટીમે પંજાબના જલંધર ખાતેથી ત્યાંથી આરોપી રાહુલ રામ ઉજાગીર યાદવને ઝડપી પાડી તેના કબજામાંથી સગીરાને મુક્ત કરાવી બંનેને સુરત લાવી આરોપીની ધરપકડ કરી છે।